તમે અનંતની ચિંતા નહીં કરતા. હું પણ એની સાથે જ જઈ રહ્યો છું. બધું જ સમયસર થઈ રહ્યું છે. અનંત ખૂબ જ જલ્દીથી સારો થઈ જશે અને અમે લોકો પણ જલ્દીથી પાછા આવીશું. ઓકે? પણ ડૉક્ટર સાહેબ આટલું બધું જુઓ, હું એ જ કરી રહ્યો છું જે મને કહેવામાં આવ્યું. કોણ ડૉક્ટર સાહેબ? કોણ કરી રહ્યું છે આટલું બધું અમારા માટે? મેં કહ્યું ને તમને કે તમારા ગયા પછી એક ભાઈ આવ્યા. એમણે તમારા વિશે, તમારા ભાઈ વિશે પૂછપરછ કરી અને કહ્યું કે અનંતની સંપૂર્ણ સારવારનો ખર્ચ હું આપીશ. મેં એમનું નામ પણ પૂછ્યું પણ એમણે ના કહ્યું અને કહ્યું કે રૂપિયાના અભાવના લીધે અનંતની સારવારમાં કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. પછી એમણે 1 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા અને ચાલ્યા ગયા. કોણ હશે? એમની ઓળખાણ પછી થશે, પણ અત્યારે આપણે અનંતની સારવાર પાછળ જ ધ્યાન આપવાનું છે. ઓકે? અનંત, તારું ધ્યાન રાખજે મીનાક્ષી. ભાઈ મીનાક્ષી, જેણે આપણા માટે આટલું બધું કર્યું છે એને ચોક્કસ શોધજે. અને મારા તરફથી 2 હાથ જોડીને એને એટલું કહેજે કે જો હું જીવતો પાછો આવીશ ને તો આજીવન એને ગુલામી કરીશ. અને મને જો કંઈ થઈ ગયું ને તો એનું ઋણ રહેશે મારા માથા પર. મર્યા પછી પણ. જાઉં છું. શ્યામલી, લજ્જા, મારા માટે તમે તમારું ઘર, તમારા ઘરેણાં વેચવા માટે તૈયાર થઈ ગયા. થેન્ક્સ. હા મીનાક્ષી, મને યાદ આવ્યું કે જે ભાઈએ અનંતની સારવારનો ખર્ચો ઉપાડવાની વાત કરી હતી ને, એમની સાથે એમને એક નોકર પણ આવ્યો. એનું નામ તો મને યાદ નથી, પણ હા, એ ખૂબ જાડિયો હતો. અને હા, એ ભાઈ રૂપિયા આપીને ગયા ને પછી બીજા પણ એક ભાઈ આવ્યા અને એમણે પણ અનંતની સંપૂર્ણ સારવારનો ખર્ચ આપવાની વાત કરી હતી. મને એમનું નામ યાદ આવે છે, કેપી. એવું જ કંઈક બોલ્યા. કેપી? હા એ પણ આવ્યા હતા? હા મીનાક્ષી, અમે સારવાર તો સંપૂર્ણ નિષ્ઠાથી કરીશું, પણ એક વાત કહેવાનું મન થાય છે કે ક્યારેક કોઈ એક માણસ બીજા માણસની આવી સારાઈથી સારો પણ થઈ જતો હોય છે. ઓલ ધ બેસ્ટ.